માતાજી મિત્રો, આગળ આપણે એક ભાગ જોયો મિત્રો, પણ આપણે આજે બીજા ભાગની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો દરેક મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને બને એટલા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવાનો પ્રયાસ કરજો મિત્રો. તો જોઈએ શક્તિ તારો સહારો ભાગ 2. તો મિત્રો, આમ પાટણના રાજા હરપાળદેવને કહે છે કે તમારે જે માગવું હોય એ માગી લો. તો તે દિવસે હરપાળદેવ માગતા નથી, પરંતુ પોતાના ઈષ્ટદેવ માતાજીને બીજા દિવસે યાદ કરીને માતાજીના આગળ હાથ જોડીને માતાજીને કહે છે કે હે માં, આ પાટણના રાજાને મને કંઈક માગવાનું કીધું છે માં, તો તું કહે એ હું માગું માં. ત્યારે માં જગદંબા આદ્યાશક્તિ હરપાળદેવને કહે છે કે તું પાટણના રાજાને કહે છે કે હે રાજા, એક રાતની અંદર જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ મને આપો. ત્યારે પાટણનો રાજા વિચાર કરે છે કે બાંધીને હરપાળદેવ એક રાતમાં કેટલા ગામના તોરણ બાંધશે. તો પાટણના રાજાએ કીધું કે હરપાળદેવ જાઓ, તમે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધો એટલા ગામના ગરાસ તમારો ને. તો મિત્રો, આ રીતના માં જગદંબાને યાદ કરીને હરપાળદેવ કહે છે કે હે માં, તે જે પ્રમાણે કીધું તું એ પ્રમાણે જ મેં માગ્યું છે માં, અને પાટણના રાજા તૈયાર પણ થઈ ગયા છે માં. તો હવે શું કરીશું? ત્યારે માં આદ્યાશક્તિએ કીધું કે હે હરપાળદેવ, તમે ચિંતા ના કરો, તમે માફો તૈયાર કરજો અને એ માફામાં હું જાતે બેસીશ. ત્યારે મિત્રો, હરપાળદેવે રાતે માફો તૈયાર કર્યો અને માફામાં માં શક્તિ બેઠા અને શક્તિ માફામાં બેઠી. અને મિત્રો, એક જ દિવસની અંદર કહેવાય છે કે 18 ગામના તોરણ બાંધી અને માતાજીએ પાટણનું અડધું રાજ્ય હરપાળદેવને અપાવી દીધું મિત્રો. તો ખરેખર આ હતી માં આદ્યાશક્તિની પરચાની વાત મિત્રો. તો જેમ હરપાળદેવને પણ માં શક્તિની પૂજા કરી હતી, અર્ચના કરી હતી મિત્રો, એમ મિત્રો આપણે પણ માં શક્તિની અર્ચના કરશું, સાચા દિલથી પૂજા કરશું મિત્રો. તો હરપાળદેવના જેમ માં શક્તિનો આપણા માટે પણ હાથ રહેશે મિત્રો. પછી મિત્રો, અડધા ગામના રજવાડામાં હરપાળદેવનું રાજ સ્થપાયું મિત્રો, અને પાટડી રાજધાની બનાવી મિત્રો. પછી માતાજીએ કીધું કે હે હરપાળદેવ, સોલંકી વંશની અંદર હું શક્તિ બનીને અવતાર લીધો છે, મારા અંશે શક્તિ બનીને અવતાર લીધો છે, શક્તિ નામની છોકરીનો અવતાર થયો છે મિત્રો. તો એની જોડે તમારું લગ્ન કરજો મિત્રો, આવું હરપાળદેવને માં શક્તિએ કીધું. પછી તો મિત્રો, હરપાળદેવ રાજા એ શક્તિ જોડે લગ્ન કરે છે મિત્રો. લગ્ન કરી અને પાટડીની અંદર રહેશે મિત્રો. અને પાટડીની અંદર રહેશે મિત્રો, ત્યારે હરપાળદેવને 3 દીકરા થાય છે મિત્રો. પણ હરપાળદેવની એક ટેક હતી કે જ્યાં સુધી એ પૂજામાં બેઠા હોય અને પૂજામાં બેઠા હોય ત્યારે ગમે તેવું સંકટ આવે તો પણ હરપાળદેવ પૂજામાંથી ઊભા નતા થતા. ત્યારે આ 3 દીકરાઓ રમતા હોય છે મિત્રો. જોડે એક ચારણનો દીકરો પણ રમતો હોય છે મિત્રો. તો આમ એ અરસામાં હરપાળદેવ પૂજામાં બેઠા હોય છે. શક્તિને ઉપર ખબર પડી છે કે હરપાળદેવ પૂજામાં બેઠા છે, હરપાળદેવ ઊભા થશે નહીં. પરંતુ એ અરસામાં એક હાથી ગાંડો થઈને આવે છે મિત્રો. અને એ ગાંડો થઈને આવે છે અને આ છોકરા રમતા હોય છે. ત્યારે શક્તિમાં ઉપર ઝરૂખામાં રહીને જોઈ રહ્યા હોય છે કે હાથી ગાંડો થઈને આવે છે અને આ છોકરાઓને મારી નાખશે. ત્યારે શક્તિમાં પોતાનો હાથ લંબાવી અને મિત્રો પેલા 3 કુંવરને પકડી નાખે છે મિત્રો. અને પેલો ચારણનો છોકરો હોય છે એને ટાપી મારી અને આગો ખસેડી દેશે. તો આમ મિત્રો, આ 3 કુંવરોને ઝાલે છે. ત્યારે ઝાલવાથી મિત્રો આ હરપાળદેવ મકવાણામાંથી હરપાળદેવના કુંવરો ઝાલા થાય છે મિત્રો. અને એ વખતનો આ ઇતિહાસ છે મિત્રો, ઝાલા દરબારનો મિત્રો. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને જોજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબર કરજો. અને બને ત્યાં સુધી બને એટલા મિત્રો હોય એમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરજો. જય માતાજી, જય ભોલેનાથ.
જય માતાજી.